મહેનત તો દૂરની વાત છે, પણ જીવનું જોખમ રહે. હવે હમેલો સિંહ ને દીપડો આવી જાવ, હવે એ તો જનાવર કહેવાય. 7 થી 8 મહિના દરમિયાન મારા બાપા પાસે 1 રૂપિયો નથી માંગ્યો. પૂછી કે ભાઈ તમને ક્રિએટર બનવાનો વિચાર ક્યારથી આવ્યો? મોસ્ટ ઓફ વિડીયો બારાના જંગલમાં બનાવેલા અને દાદાના સાનિધ્યમાં. સાનિધ્ય. દાદાનો હાથ પકડીને વિડીયો બનાવેલા, એટલે એ વિડીયોમાં ન કહી શકું. પણ એક સમય એવો હતો કે જ્યારે હેને હાવ પડી ગયો હતો, અને પછી એમ થયું કે ના ના, હવે આપણે સોશિયલ મીડિયાની દુનિયામાં પગ મેકો છે. ભાવનગર જીઈસીની અંદર હું એન્જિનિયરિંગ હતો, આઈટી, બરાબર, બીટેક એન્જિનિયરિંગ. ઘણા બધા લોકો ઇન્ટરવ્યૂ લેતા હોય ને મિત્રો, એ પાછળ બેકગ્રાઉન્ડ સારું હોય, સારી ઓફિસ હોય અથવા શોરૂમ હોય, એવી રીતના કંઈક એવી રીતના વિડીયો બનાવતા હોય, પોડકાસ્ટનું ઇન્ટરવ્યૂ લેતા હોય. પણ આજે હું અજુભાઈ અરે આવ્યો ને, એ જો તમે જોઈ શકો છો, ધૂળમાં આપણે ઇન્ટરવ્યૂ લેવાનું છે અને ઘણા બધા આપણે અજુભાઈને પ્રશ્નો પૂછવાના છે. એ પ્રશ્નોના દરેકના આપણે અજુભાઈ જવાબ આપશે. જો એની સાથે બની શકે તો થશે, બધા જવાબ આપશું અને વિડીયો બનાવી રહેજો, મજા આવશે. મજા આવી છે ભાઈ. 0 થી લઈને 100K પૂરા કર્યા છે, હજી કાલે જ થયા છે. તો આપણે અજુભાઈને પૂછીશું એમનો પરિચય પહેલાં તો આપે આપને. તો ભાઈ, મારું નામ ભાઈ અજયભાઈ છે, બારિયા અજયભાઈ. અને ભાઈ હું નાનકડા એવા ગામમાંથી છું, નાનકડા એવા ઘરમાંથી છું, બરોબર. અને ભાઈ આપણે મેન સ્થાનક આપણે અહીંયા આ ધરતીમાં આ ધૂળમાં રહેવાની આદત છે, બારાના સાનિધ્યમાં, બરોબર, દાદાના સાનિધ્યમાં. અને બાકી તો કાંઈ નહીં, મહેનત કરી છે ધીમે ધીમે, અને બાકી દાદાની દયા. તમે જે અજુભાઈ આ વિડીયો બનાવવાની શરૂઆત કરી એ ત્યારથી તમારા મમ્મી પપ્પાનો સાથ સહકાર કેવો છે આ વિડીયો બનાવવા માટે? બહુ જ, રામજીભાઈ, બહુ જ. મારા મમ્મી પપ્પાનો મને સાથ સહકાર બહુ જ છે આ ફિલ્ડમાં. એમ નહીં કે ભણવાનું કેમ મેં કીધું, આમ કેમ તેમ કેમ, સમાજનું ન વિચાર્યું, મારા મા બાપે મારું વિચાર્યું કે મારા છોકરાને શું ગમે છે. અને મેં મારા બાપાને કીધું કે બાપા મારે આ કરવું છે. મારા બાપાએ મને સપોર્ટ કર્યો, કાંઈ વાંધો નહીં. મેં મારા બાપાને કીધું કે બાપા હું તમારી પાસે 1 રૂપિયો નહીં માગી. ને આ છેલ્લા 7 થી 8 મહિના દરમિયાન મેં મારા બાપા પાસે 1 રૂપિયો નથી માંગ્યો. થોડીક કષ્ટી ભોગવી પૈસા થકી, થોડું ઘણું હકાર્યું, ચલાવ્યું. હપ્તા મારા મોબાઈલ છે ને હપ્તે જ લીધો છે, બરોબર. તો હપ્તામાં થોડુંક આમ તેમ કર્યું, કોમ્પ્રોમાઇઝ કર્યું, ને હવે ધીમું ધીમું હાલે છે. આવો વાંધો નથી. એટલે મારા મા બાપનો મને બહુ સપોર્ટ છે. અને બાકી તો બધાય જે છોકરાનું કંઈક સપનું હોય એમાં આપણે એવી આશા રાખીએ કે મા બાપ એને સમજે છોકરાનું શું સપનું છે, બરોબર. તમને વિડીયો ઉતારવાનો ઈચ્છા છે, તમને મન હોય તો તમારા મા બાપ તમને સપોર્ટ કરતા હોય તો તમે એ વસ્તુમાં બહુ વધારે આગળ આવી શકો, મારું એવું માનવું છે, બરોબર ને? કેમ છે એટલે સપોર્ટ મારા મા બાપનો મને ઘણો છે. ને અજુભાઈ, બીજો એક ક્વેશ્ચન કે તમે આ વિડીયો બનાવો છો એમાં તમારી પાછળ કેટલી મહેનત હોય છે એક વિડીયો પાછળ? એક વિડીયો પાછળ હે ને ઘણી મહેનત હોય છે. અને અમુક મારા એવા વિડીયો હોય છે, ઘણી બધી પબ્લિક જોતી છે, ચેલેન્જવાળા આપણે વિડીયો પણ હોય છે. મારે ઘણા પ્રકારના વિડીયો હોય. જો મારા ફેમિલી બ્લોગ હોય, ખેતીને લગતા બ્લોગ હોય, ધાર્મિક વિડીયો હોય, દાદાને લગતા વિડીયો હોય, ચેલેન્જવાળા વિડીયો હોય. ચેલેન્જવાળા વિડીયોમાં હે ને ભાઈ, મહેનત તો દૂરની વાત છે, પણ જીવનું જોખમ રહે. હવે હમેલો સિંહ ને દીપડો આવી જાવ, હવે એ તો જનાવર કહેવાય, બરોબર. ફાડીને વિયો જાય શું કરું લેવું, બરોબર ને? તો આમાં જીવનું જોખમ ઘણીવાર રહેતું હોય છે. હું એકલો જ જાઉં, ચેલેન્જ તો એકલા જ કરવાની હોય. તો જંગલની અંદર હું ઘણીવાર એકલો જતો હોઉં છું, તો એમાં જીવનું જોખમ રહે. અને વિડીયો બનાવવામાં ઘણી મહેનત લાગે. ઘણીવાર એવું બનેલું છે કે હું મારી પાસે પેટ્રોલના પૈસા ન હોય તો ઉધારે પેટ્રોલ નાખીને હું મારા લોકેશન પર પહોંચતો હોઉં. ઘણીવાર એવું પણ બનેલું છે. અને મહેનત ઘણી લાગે છે ખરેખર. એડિટિંગમાં મહેનત લાગે છે, પછી અહીંયા લોકેશન પર આવવામાં મહેનત લાગે છે, પછી એ વસ્તુ પર કામ કરવામાં મહેનત લાગે છે. એમ મહેનત તો લાગે, ગમે એ કામમાં મહેનત લાગે. અને તમને મહેનતનું જ્યારે તમને હે ને રિઝલ્ટ મળે ને ત્યારે તમને ઓર મજા આવે. ક્યારેક ક્યારેક એવું બની શકે તમે મહેનત કરો અને તમે ધાર્યું પરિણામ ન મળે, પણ મૂંઝાવાનું નહીં. નેક્સ્ટ વિડીયોમાં તમને એનાથી બેટર પરિણામ મળે, બરોબર ને રામજીભાઈ? હા. પૂછી કે ભાઈ તમને ક્રિએટર બનવાનો વિચાર ક્યારથી આવ્યો? જો એમાં તો રામજીભાઈ વાત કરીએ ક્રિએટર બનવાનો વિચાર ક્યાંથી આવ્યો, તો આમ હરખું ન કહી શકું, પણ આમ એક ઈચ્છા એવી પહેલેથી કે આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરવું છે. અને વિડીયો બનાવવાનું ચાલુ દાદાના આશીર્વાદથી, મા બાપના આશીર્વાદથી, કુળદેવી માતાજીના આશીર્વાદથી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું, બરોબર. અને તમને બધાને ખ્યાલ હશે કદાચ કે આપણે બારાના મોસ્ટ ઓફ વિડીયો બારાના જંગલમાં બનાવેલા અને દાદાના સાનિધ્યમાં. દાદાનો હાથ પકડીને વિડીયો બનાવેલા. એટલે કોઈ દિવસ આપણે કંઈ વાંધો નથી આવ્યો. કોઈ પણ પ્રશાસન, કોઈ પણ વિભાગ, ફોરેસ્ટ વિભાગ હોય કે પોલીસ વિભાગ હોય, કોઈનો વાંધો નથી આવ્યો અત્યાર સુધી. જંગલમાં આંટો મારતો હોય અને ભાઈ દયા છે. ટૂંકમાં વિડીયો બનાવવાનો મને વિચાર એક જગ્યાએથી આવેલો છે, એ વિડીયોમાં ન કહી શકું. પણ એક સમય એવો હતો કે જ્યારે હે ને હાવ પડી ગયો હતો, અને પછી એમ થયું કે ના ના, હવે આપણે સોશિયલ મીડિયાની દુનિયામાં પગ મેકો છે. અને એકવાર મેકી દીધો એટલે પૂરું.
મારે નોકરી પણ નહોતી કરવી આ સોશિયલ મીડિયા માટે. સોશિયલ મીડિયામાં નહીં થાય તો ખેતી છે, ખેતી કરશું. બાકી કરવું તો સોશિયલ મીડિયા જ છે એમ કરીને આપણે પગ મૂકી દીધો હતો ને હવે દાદાની દયાથી હાલે છે ધીમું ધીમું. તો અજુભાઈ તમે એમ કીધું છે કે આની પહેલા તમે શું કરતા હતા? સોશિયલ મીડિયાની અંદર નહીં આવ્યા ની પહેલા તમે શું કઈ કામ કરતા? સોશિયલ મીડિયાની પહેલાં હે ને હું ભાવનગર ભણતો, બરોબર, સાયન્સ કરેલું મેં. સાયન્સ કરે. અને મને સારા એવી ટકાવારી હતી, 85% જે અમારા 12 સાયન્સમાં હતા. એ ગ્રુપ હતું, ગણિતમાં થોડોક હોશિયાર, બરોબર. અને એટલે આપણે એન્જિનિયરિંગ કરવાનો વિચાર કર્યો અને સરકારીમાં મળી ગયું એડમિશન. એટલે સરકારીમાં ભાવનગર જીઈસીની અંદર હું એન્જિનિયરિંગ હતો, આઈટી, બરોબર, બીટેક એન્જિનિયરિંગ. એટલે પછી ત્યાંથી એ વસ્તુમાંથી અમુક કારણોસર ભણી ન શક્યો અને પછી નિશાળે ન જતો, ઘરે ખોટું બોલતો અને એવું બધું થતું, બરોબર. પણ એક સમય એવો આવ્યો ત્યારે કે હવે એમ થઈ ગયું કે બસ હવે બહુ થઈ ગયું, હવે નહીં. એટલે પછી મારા બાપાને વાત કરી ખુલ્લી કે બાપા આમ છે, હવે મારે આમ સોશિયલ મીડિયામાં કામ કરવું છે, તમે મને સપોર્ટ કરો. મારા બાપાએ સપોર્ટ કર્યો, મને કોઈ પણ જગ્યાનો જાતનો પ્રેશર મને આપ્યો નથી મારા બાપાએ. અને એ પહેલાં હું ભણતો, ટૂંકમાં હવે ભણતો નથી, હવે સોશિયલ મીડિયામાં આપણે પગ મૂકી દીધો છે. તમારા દરેક વિડીયોની અંદર બારાવાળા આપણા ભૂતરા દાદાનું કાંઈક વિડીયોની અંદર રોલ હોય છે, તો એનું રીઝન શું છે અજુભાઈ? હું કોઈ પણ ફિલ્ડમાં મારું એવું માનવું છે આગળ વધું તો દાદાને પહેલાં મોખરે રાખવું, બરાબર. દાદાને હારે રાખી એટલે તમને કોઈ પણ વસ્તુમાં તમારો વિરોધ ન થાય, તમારો કોઈ અવગણના ન કરે અને તમે હાસા રસ્તે આગળ ને આગળ જતા રહો. એટલે દાદાને મોખરે રાખવાનું, ધર્મ હંમેશા છે ને આગળ રાખવાનું. તો મારું એવું માનવું છે, હું જે કુળદેવી માતાજી છે, મેલડી માતાજી છે, બરાબર, દાદા છે, તો ધર્મને આગળ રાખું છું કોઈ પણ કામમાં. એટલે પછી આપણને આગળ જતાં વાંધો ન આવે. એટલા માટે દાદાનું જે આપણા શું કહેવાય કન્ટેન્ટમાં મુખ્ય ભૂમિકા છે. પ્રશ્ન તો ઘણા છે મિત્રો, પણ આપણે આ એક વિડીયોમાં બધા પ્રશ્નોના જવાબ તો ન દઈ શકીએ. એટલા માટે જો તમે કોમેન્ટની અંદર જણાવશો કે અજુભાઈને આપણે નેક્સ્ટ પાર્ટ 2 પણ બનાવીશું, તમે કોમેન્ટમાં જણાવો કે આવા અજુભાઈ સાથે તમે પ્રશ્ન પૂછશો, તો આપણે એ પૂછશું અને વધુ માહિતી આપણે અજુભાઈ આપશે કે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. અને હું કેવી મહેનત કરું છું એ પણ અજુભાઈ જણાવશે. ખરેખર ભાઈ આપણી બહુ મહેનત કરે છે, નવી લોકેશન ઉપર જવું ને આજે વિડીયો શૂટ કરવા, બરાબર. પછી બીજા માણસોને કન્વિન્સ કરવા, પછી એની ઉપર એડિટિંગ કરવું, વિડીયો પોસ્ટ કરવું, ઘણી બધી મહેનત કરે છે ભાઈ. અને ખાસ કરીને હે ને ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક ન કરી હોય તો લાઇક કરી નાખજો. મારા અને આ ભાઈ માટે કદાચ કમેન્ટ ન કરો તો ચાલશે, પણ બારાવાળા ભૂતરા દાદાના નામની કમેન્ટ એક કરી નાખજો. અને બાકી તો હે ને નેક્સ્ટ પાર્ટ આપણે ઇન ફ્યુચર બનાવીશું. શું કહેવું તમારું? બનાવીશું આપણે. ત્યાં સુધી બાય બાય અને ભાઈને સબસ્ક્રાઈબ કરી નાખજો ખાસ કરીને.